ખેડૂત મિત્રો, હું જયદીપ કલસરિયા ખેતીકા સાથીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગલા વિડીયોમાં આપણે મગફળીમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરી તેના વિડીયો બનાવ્યા હતા। આ વિડીયોમાં આપણે ડુંગળીમાં ખડની કઈ દવા છાંટવી અથવા તો કેટલા દિવસે છાંટવી અથવા તો ખડની દવા સાથે શું નાખીએ તો તેમાં ડુંગળી પાછી પડે નહીં તેના વિશે વાત કરવાની છે। સૌપ્રથમ તો આપણે ડુંગળીમાં 20 થી 22 દિવસની ડુંગળી થાય ત્યારે દવાનો છંટકાવ કરીએ તો જે ડુંગળીને લતોડ લાગે અથવા તો પડી જાય આ વસ્તુનો પ્રશ્ન આવતો નથી। તો સૌપ્રથમ હું વાત કરું કે ડુંગળીમાં ખડની દવા કઈ છાંટવી। સૌપ્રથમ તો લાંબા પાનનું ખડ હોય તો તેમાં કઈ દવાનો છંટકાવ કરીએ તો લાંબા પાનનું ખડ બળી જાય। તો ડુંગળીમાં લાંબા પાન માટે તો વાત કરીએ કે ડુંગળીમાં લાંબા પાન માટે આપણે કઈ દવાનો છંટકાવ કરીએ તો આપણને સારા રિઝલ્ટ મળી શકે। સૌપ્રથમ વાત કરીએ કે આયા કંપનીનો હકામાં આમાં કિઝાલોફોપ 5% આવે છે। આ દવા ખાલી તમારી ડુંગળીમાં લાંબા પાનનું ખડ બાળશે। ગોળ પાનની વાત કરીએ તો ગોળ પાનની પણ આગળ હું તમને દવા કહું। સૌપ્રથમ હું તમને લાંબા પાનમાં સારા રિઝલ્ટ મળે તેવી દવા કહું। આ દવા હું જે તમને બતાવીશ અથવા તો જે તમને કહીશ તેના ખેડૂતો દ્વારા આપણે રિઝલ્ટ લીધેલા છે અને પછી હું તમને આ વિડીયો દ્વારા જણાવું છું। તો સૌપ્રથમ વાત કરું કે લાંબા પાનમાં કઈ કઈ દવા છાંટવી। આઈ કંપનીનું હકામાં છે અથવા તો મેક્સિવા કંપનીનું મેક્સફોપ સુપર કરીને આવે છે, કિઝાલોફોપ 10% આવે છે, અથવા તો અતુલ્યા કંપનીનું જે લોકડાઉન આવે છે, અથવા તો જીપ્ટો જે પેપો કિઝાલોફોપ 10% આવે છે। આ બધી દવા વાપરવાથી આપણને લાંબા પાનમાં સારા રિઝલ્ટ મળી શકે છે। અથવા તો બાયર કંપનીનું રીપ સુપર, આ જે 5 દવા કીધી એ તમને આજુબાજુના એગરામાં મળી જાય તો પણ તમારે લેવી અથવા તો હું કોન્ટેક્ટ નંબર આપું અને કોલ દ્વારા મગાવી હોય તો પણ વાંધો નથી। આ દવાનું મેં તમને જે જણાવ્યું તે દવાના આપણે અગાઉ ખેડૂતો પાસેથી પહેલાં રિઝલ્ટ લીધેલા છે અને પછી હું તમને જણાવું છું। હવે ડુંગળીમાં આપણે આગળ વાત કરીએ કે તો ગોળ પાન માટે અદામા કંપનીનું ગલીગન આ દવાના રિઝલ્ટ બેસ્ટ છે જે ઘણા ખેડૂત મિત્રોને આપણે વપરાવી લીધા અને હું તમને જણાવું છું। હવે ડુંગળીમાં લાંબા પાન અને ગોળ પાન માટે તો વાત થઈ ગઈ। હવે ડુંગળીને દવા છાંટીએ અને ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય કે 2-3 દિવસ પાછી પડી જાય છે તો તેના માટે શું કરવું। તેના માટે ક્રોપનોસિસ કંપનીનું ઝિંકિસ્તાન આ વાપરવાથી ડુંગળી જે તમારી પાછી પડી જાય છે અથવા તો લતોડ લાગે છે આ ડુંગળીમાં પ્રશ્ન આવતો નથી। તો હું બધા ખેડૂત મિત્રોને કહીશ કે તમે કોઈ પણ ખડનાશક દવા છાંટો તેમાં તો ઝિંકિસ્તાન વાપરવું। આ તમે વાપરશો તો તમને સામેથી કહેશો કે ઘણો બધો ફાયદો છે। જે ડુંગળી જે લતોડ લાગી જાય, પડી જાય, 2-3 દિવસ પાછી પડી જાય આ દવા નાખવાથી આમાં કોઈ પણ પ્રશ્ન આવતો નથી। હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હશે કે આ ગોળ પાન ને લાંબા પાનનું અલગ અલગ વાપરવું, કોઈ ભેગી દવા આવતી હોય તેવી જણાવો। તો તેના માટે છે સ્વાલ કંપનીનું ઓક્ઝોફેન। આમાં ગોળ પાન અને સાંકડા પાન અને લાંબા પાનનું અથવા તો ગોળ પાનનું આ બધા ખડનો સમાવેશ ખાલી આ એક દવા નાખવાથી થાય છે। પંપમાં 25 ml વાપરવાથી પણ આ દવા તમારી ડુંગળી 30 થી 40 દિવસની થઈ ગઈ હોય ત્યારબાદ વાપરવાની છે। ખડ 100% બળી જાય તેની આપણા ખેડૂતો દ્વારા રિઝલ્ટ લીધેલા છે અને રિવ્યૂ પણ સારા છે। તો હું તમને ભલામણ કરી કે જો ડુંગળીની કોઈ પણ જાતની દવા વાપરતા હોય તો તેની સાથે ઝીંક અવશ્ય નાખવું જેથી ખેડૂતોને એક તો ચોમાસાની સિઝન છે, આમે થોડીક ડુંગળી વરસાદના લીધે પાછી પડતી હોય, ચોમાસામાં થોડોક ઉગવાનો પ્રશ્ન રહેતા હોય અને એમાં પણ આપણે ખડની દવા નાખીએ તો ડુંગળી વધારે જાતી હોય અથવા તો પાછી પડતી હોય તો તેના માટે હું ભલામણ કરી કે તમારે ક્રોપનોસિસ કંપનીનું ઝિંકિસ્તાન જેમાં ઝીંક આવે છે તે અવશ્ય વાપરવું। આ દવા કોઈ પણ એકરેથી મળી જાય તો તમે લઈ શકો છો। મેં જે દવાની ભલામણ કરી તે સારી કંપનીની દવા છે અને આપણે રિઝલ્ટ લીધેલા દવા છે। અસ્તુ જય।